પાઠ આપણે ગયા લેક્ચરમાં પૂરો કર્યો. આજે નવો પાઠ છે ભારતના ક્રાંતિવીરો. બરાબર, ભારતના ક્રાંતિવીરો કોને કહેવાય ભાઈ? તો ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાનાર જે યુવાનો હતા એને ક્રાંતિવીર કહેવામાં આવે છે. હવે ભારત ને આઝાદી અપાવવા માટે આ ક્રાંતિવીરોએ પોતાની કુરબાની આપી, પોતાની જાનનું બલિદાન આપ્યું. બરાબર, અને આ ક્રાંતિવીરો 1857 ના સંગ્રામ પછી આ ક્રાંતિવીરો એ જે છે આઝાદી અપાવવાની, ભારતને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ કરાવવાની જે પ્રવૃત્તિ હતી એને વેગીલી બનાવી. એમાં ભારતના ઘણા બધા યુવાનો જે છે એ સામેલ થયા. અને ભારતના ભારતના જે લોકો હતા એમને જાગૃત કર્યા કે આ ભારત આપણું છે, ભારત દેશ છે એ આપણો દેશ છે. અને એને જે છે આપણે આઝાદ કરવાનું છે ગુલામીમાંથી. આપણા દેશની જે સંસ્કૃતિ છે, આપણા દેશ જે છે એ બહુ જ મહાન છે. એટલે આપણા બધા એક થઈ અને આપણા દેશને આ ગુલામીમાંથી, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવાનું. બરાબર, આ ક્રાંતિવીરોએ જે બ્રિટિશ સત્તા હતી, ભારતમાં જે બ્રિટિશ શાસન હતું એના જે અંગ્રેજો હતા અને ખુબ જ ત્રાસ આપ્યો. મતલબ કે એ લોકોને એ હદ સુધી એ લોકોને પરેશાન કર્યા કે એ લોકો ભારત છોડીને એ લોકો જતા રહે. જે બી ત્રાસ આપતા જે બી ત્રાસ ગુજારતા ભારતીયો પર અન્યાયી કાયદો દાખલ કરીને એનો સામે ક્રાંતિવીરો જવાબ આપતા. બરાબર, એની રીતે. બરાબર, આજે શહીદ દિન હોવાથી હવે તમારે જાણવાનું છે કે શહીદ દિન જે છે ક્યારે ઉજવવામાં આવે છે. આજે શહીદ દિન હોવાથી બિન્દ્રાની શાળામાં ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મ દર્શાવવાની હતી. એટલે કે શાળામાં એક ફિલ્મ બતાવવાની હતી જે ક્રાંતિવીર પ્રવૃત્તિની જે છે એ ફિલ્મમાં બધા ક્રાંતિવીરો ને બતાવવામાં આવ્યા છે. એ ફિલ્મનું નામ શું છે? ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ. ભગતસિંહની ફિલ્મ બતાવવાની હતી. બરાબર, તો એ ફિલ્મ જે છે એ એની શાળામાં બતાવવાની હતી. શા માટે? તો ભાઈ આજે જે છે શહીદ દિન છે. વર્ગ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશતા જ એક પંક્તિ બોલે છે, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. देखना है जोर कितना बाजुए कातिल में है. આ એક પંક્તિ છે અને એ પંક્તિ જે છે ક્રાંતિવીરોને જુસ્સો અપાવે એવી છે કે ક્રાંતિવીર જે પ્રવૃત્તિ કરતા હતા એ ક્રાંતિવીરો આવી રીતે દેશ પ્રેમની પંક્તિઓ લખતા હતા. બરાબર, તો આ એક એમાંથી પંક્તિ છે કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, देखना है जोर कितना बाजुए कातिल में है. કે અમારા મનમાં જે છે અમારા દેશ માટે કુરબાન થવાની ભાવના આવી ગઈ છે. સામે વાળો જે છે જુલ્મ કરનારા જાલિમ, એના હાથમાં કેટલી તાકાત છે અને કેટલા હદ સુધી જુલ્મ કરી શકે છે એ હવે આપણે જોવાનું છે. એનું મિનિંગ એમ થાય છે. આ પંક્તિ બોલ્યા બાદ વર્ગ શિક્ષકે ભારતના વીર ક્રાંતિકારીઓ વિશે જણાવ્યું કે ભારતના જે વીર ક્રાંતિકારીઓ થઈ ગયા, જેને ક્રાંતિવીરો કહેવાય છે, એના વિશે જે છે શિક્ષકે સમજાવ્યું. આપણા દેશની સ્વરાજ્ય યાત્રાના લાંબા ગાળામાં
નામી અનામી અનેક શહીદો થયા છે. આપણા દેશની સ્વરાજ એટલે કે આપણા દેશમાં આપણું શાસન લાવવાની જે લાંબી જે લડત ચાલી એમાં ઘણા બધા શહીદો થઈ ગયા. ઘણાના નામ છે જેને જાણીએ છીએ ને ઘણા એવા છે કે જેના નામ નથી એને અનામી કહેવાય. બરાબર. બધા જ આ જે સ્વતંત્ર સંગ્રામમાં જે છે પોતાની જે છે તન મન અને ધનથી બલિદાન આપ્યા છે. બરાબર. ઘણાની પાસે ધન હતું તો સત્યાગ્રહની લડવડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ધન ખર્ચ્યો છે. કોઈ પોતાની બુદ્ધિથી માર્ગદર્શન આપતો હતો. કોઈ દેશ માટે શહીદ થવા માથે કફન બાંધીને નીકળી પડતું હતું. એટલે કે બધા જ એ સ્વાતંત્ર્ય સંગ્રામની જે લડત હતી બ્રિટિશરો વિરુદ્ધ એમાં ભારતના બધા જ લોકો સાથે મળીને એ લડત લડ્યા હતા. બધા જ આવી ગયા હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી જે બધા ધર્મના લોકો એક થઈને બ્રિટિશરો સામે વિરોધ કર્યો હતો કે અમને આઝાદી જોઈએ છે. અમારા દેશમાં અમારું સ્વરાજ જોઈએ છે. અમને ગુલામી જોતી નથી. બરાબર. તો ઘણા નામી છે, ઘણા અનામી છે. ઘણાના નામ છે આપણે ઇતિહાસમાં ને ઘણાના નામ નથી. બરાબર. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે તે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મરદાનગીની કથાઓ આજે ગૌરવથી યાદ કરવામાં આવે છે. જો ભારત જે છે એ બ્રિટિશ શાસન વખતે જે ભારત જે હતો એ ગુલામ હતો. બરાબર. એ ભારતને અને ભારતમાં રહેનારા ભારતીયોને ઈજ કરવું પડતું કે એનું શાસક જે બ્રિટિશર હતા એ જે કહેતા એ રૂલ્સ બનાવતા એ પ્રમાણે જ ભારતીયોને કરવું પડતું. બરાબર. અને એના વિરુદ્ધ એ બ્રિટિશરોને વિરુદ્ધ હથિયાર જો ગાંધીજી તો અપવાસ કરતા જ હતા. ગાંધીજી તો આ બધી અંગ્રેજોનો વિરોધ કરતા જ હતા. પરંતુ એ અહિંસક માર્ગ પર ચાલીને કે આપણે હિંસા નહીં આપણે જે છે હિંસા નહીં કરવાની. આપણે કોઈને નુકસાન નહીં પહોંચાડવાનું, કોઈને મારવાનું નહીં. બરાબર. અહિંસક માર્ગે ગાંધીજી હતા. અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી જે ભારતના યુવાનો હતા જુસ્સીલા યુવાનો એમાં સૌ પ્રથમ વાર 1857ના સંગ્રામ પછી જે હથિયાર ઉપાડ્યા છે બ્રિટિશ સરકાર સામે એમને મારવા માટે. બરાબર. એનો વિરોધ કરવા માટે કે તમે મારશો તમે મૂંગા નહીં રહેશો. અમને બી આવડે છે હથિયાર ચલાવતા. બરાબર. હથિયાર ઉપાડનાર વીરોની મર્દાનગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે. બરાબર. જેને આપણે જે હથિયાર ઉપાડીને અંગ્રેજો સામે જે લડ્યા એને ક્રાંતિકારીઓ તરીકે ઓળખે છે. અને ગાંધીજી સાથે જે હતા જે અપવાસ કરતા હતા ગાંધીજી બ્રિટિશરોના દરેક અન્યાયી કાયદાનો વિરોધ કરતા હતા. બ્રિટિશ સત્તાનો વિરોધ કરતા હતા. પરંતુ હથિયારથી નહીં એ અપવાસ કરતા હતા. એના વિરોધ પ્રદર્શન માટે શાંતિની રેલી કાઢતા હતા શાંતિથી. બરાબર. એ રૂલ્સ નહોતા માનતા એવી રીતે. તો એ ગાંધીજી અને એમની ટીમ જે હતી તો એને સત્યાગ્રહીઓ તરીકે ઓળખાય છે. કારણ કે એ હિંસા કરતી નહીં પરંતુ ક્રાંતિવીરો જે છે એ હથિયારથી સામનો કરતા હતા બ્રિટિશરો. આપણે એને ક્રાંતિકારીઓ તરીકે ઓળખીએ છીએ. તેમની પ્રવૃત્તિઓમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેમની જે પ્રવૃત્તિઓ હતી તે જે આઝાદી અપાવવા માટે જે કામ કરતા હતા એ પ્રવૃત્તિઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે.
આ પ્રવૃત્તિઓમાં શિક્ષિત, અશિક્ષિત, રાજવંશી અને સામાન્ય જનોએ ભાગ લીધો હતો. આ ક્રાંતિકારી જે પ્રવૃત્તિ હતી એમાં કોણ કોણે ભાગ લીધો હતો? તો એમાં ભણેલા લોકો પણ હતા, અભણ લોકો પણ હતા, એટલે કે શિક્ષિત પણ હતા, અશિક્ષિત પણ હતા, રાજઘરાના પણ હતા, રાજવંશી રાજાશાહીના ખાનદાનમાંથી કોઈ બાળક હોય ને એને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાવવું હોય તો એ પણ જોડાયા હતા. એને સામાન્ય જનસંખ્યા, આમ આદમી જેને કહેવાય, સામાન્ય વ્યક્તિઓ પણ એમાં ભાગ લીધો હતો. ભારતના બધા જ ભાગોમાં ઓછા વત્તા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વહેલી મોડી અવશ્ય થઈ હતી. મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને, આ પૂછાય છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ કોણ હતા? બરાબર. ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત સૌ પ્રથમ કોણે કરી હતી એમ બી પૂછે તો વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી. બરાબર. તો ભારતમાં બધા જ ભાગોમાં ઓછા વત્તા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી. મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રણેતા, જેને શરૂ કરનાર, પ્રેરણા આપનાર અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે હતા. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે બેટા કે વર્તમાન સમયની કોઈ એક ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે જાણો અને તમારા શબ્દોમાં લખો. તમને તમારા ધ્યાનમાં છે કે અત્યારે કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ થતી હોય, ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ હોય, તો કોઈ ધ્યાનમાં હોય તો તમારે વર્તમાન સમયની કોઈ એક ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે જાણો અને તમારા શબ્દોમાં લખો. બરાબર. એ એક પ્રવૃત્તિ અહીંયા આગળ આપી છે. જો તમે જાણતા હો કોઈ એક પ્રવૃત્તિ, તમારે એ લખવાની છે. બરાબર. અહીંયા આગળ જો એક ચિહ્ન આપેલું છે મશાલ, અને એ મશાલ પણ સળગતી મશાલ છે. એનું જો મશાલને જોઈને જ આપણે એમ થાય છે કે અમારા દિલમાં જે છે, અમારા દેશ પ્રત્યેની જે ભાવના છે, અમારા દેશને આઝાદી કરવાની જે ભાવના છે એ પ્રજ્વલિત થઈ ગઈ છે. અમને હવે અમારા દેશને આઝાદ કરાવવાનું બીડું ઉપાડ્યું છે. તો હવે અમે ભારત ભૂમિને, ભારત દેશને આઝાદ કરીને જ રહીશું. અને આ ક્રાંતિકારી જે પ્રવૃત્તિ ચાલતી હતી અને એમાં ક્રાંતિકારીઓ જે હતા એમણે પોતાની જે ક્રાંતિકારી પ્રવૃત્તિનું આ ચિહ્ન રાખ્યું, એ સળગતી મશાલ. બરાબર. ક્રાંતિની આ મશાલ છે. હવે અહીંયા આગળ બહુ સરસ જે છે રામપ્રસાદ બિસ્મિલની એક પંક્તિ લખી છે. રામપ્રસાદ બિસ્મિલ રચિત એક પંક્તિ છે અહીંયા આગળ. ચિંગારી मालिक तेरी रजा रहे और तू ही तू रहे, मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे, बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे, जब तक है तन में जान रगों में लहू रहे, जब तक है तन में जान रगों में लहू रहे, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे. બહુ સરસ આ પંક્તિ છે રામપ્રસાદ બિસ્મિલની. એ લખે છે કે માલિક તેરી રજા રહે और तू ही तू रहे, તારી મરજી હે ઈશ્વર હે માલિક, તારી મરજી રહે વિશ્વમાં અને બસ તું વિશ્વમાં તું અને તું જ રહે, બાકી ન મેં રહું ન મેરી આરज़ू રહે, બાકી હું એટલે કે રામ બિસ્મિલ કહે છે કે બાકી મેં રહું ન મેરી આરज़ू રહે, આપણે પણ ન રહીએ અને આપણી જે ઈચ્છાઓ છે જેને આરઝુ કહેવામાં આવે છે એ પણ ન રહે, પરંતુ જબ તક હે તન મેં જાન,
પરંતુ જ્યાં સુધી શરીરમાં જીવ છે અને અમારી જે નસોમાં લોહી છે, અમારી રગો મેં લહુ, નસો અમારા શરીરની જે રગ છે, નસો છે, એમાં લોહી છે, ત્યાં સુધી તારો જિક્ર રહે અને તારી હી જુસ્તજુ, તારી હી ઈચ્છા રહે, જુસ્તજુ રહે. બરાબર. તો આ જે સરસ આ પંક્તિ છે કે જે ક્રાંતિવીરોને ઉત્સાહ અપાવે એવી છે. બરાબર. તો આ રામપ્રસાદ બિસ્મિલની એક પંક્તિ છે. હવે પહેલા જ ક્રાંતિવીર, આપણે આ પાઠમાં ક્રાંતિવીરો વિશે ભણવાનું છે અને જે છે પહેલા જ ક્રાંતિવીર છે અહીં આગળ વાસુદેવ બળવંત ફડકે. બરાબર. તો વાસુદેવ બળવંત ફડકે હતા એ બહુ જ જુત્સીલા યુવાન હતા. એ પુનામાં નોકરી કરતા હતા, પરંતુ અન્યાયને લીધે એમણે ત્યાંથી નોકરી છોડી દીધી અને એમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી જે છે ભારતને આઝાદી નહીં મળે અને ભારતને અંગ્રેજોના ગુલામમાંથી નહીં આઝાદ કરાવી લઈએ ત્યાં સુધી હું કપાળ પર ચંદનનો તિલક નહીં કરું અને વાળ નહીં કપાવું. બરાબર. એવી એમને પ્રતિજ્ઞા લીધી હતી. વાસુદેવ બળવંત ફડકે છે એ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર છે. તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર જ કોણ છે? વાસુદેવ બળવંત ફડકે. હાલો આપણે એના વિશે જોઈએ કે વાસુદેવ બળવંત ફડકે એ ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર હતા. ભારતમાં આ પ્રશ્ન MCQમાં પૂછાય છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે. કે તેઓ કોની પુણેમાં નોકરી કરતા. હા બોલો બેટા. તમે કઈ સ્ક્રીન રાખી છે મિસ? વાસુદેવ બળવંત ફડકે. નથી દેખાતી? મિસ તો તમે પાઠ ચાલુ કર્યો ભારતના ક્રાંતિવીરો ને ઓલો ઓકે. સ્ક્રીન છે. સ્ક્રીન નથી આવી? મિસ પાઠ મેં કર્યું ને તમે જે હા પંક્તિ એ લાઈન સુધી આવ્યું છે. ઓકે હું નામી ફરી વાળું જ છે. એક ગર્લ્સ બોલે છે તો એકને બોલવા દો તો મિસને ખબર પડે બેટા. હું સ્ક્રીન ફરીથી પ્રેઝન્ટ કરું છું બહાર નીકળીને. સ્ક્રીન સ્ટોપ કરીને ફરીથી હું જોઈન્ટ થાઉં છું. બરાબર. ઓકે. મિસ મને એમ થયું તમે આજ રાખી હશે એટલે હું કેટલી વાર સુધી ન બોલી. કાંઈ વાંધો નહીં. દેખાય છે કે એ જ સ્ક્રીન દેખાય છે તમને? સ્ક્રીન દેખાય છે. એ જ સ્ક્રીન દેખાય. ચાલો ફરીથી સ્ટોપ કરીને ફરીથી જોઈન્ટ કરું. બરાબર. હું સ્ક્રીન ઓલું કરું છું તો તમને દેખાય છે બેટા? હા મિસ હા મિસ આવી ગયું. બરાબર ને? હા આવું આવી હોય તો કેવાનું બેટા. બરાબર. ઓકે. જો આ મશાલ છે. તમને કીધું ને તો તમે નહીં જોયું ને આટલું બધું મશાલ મશાલ બોલતી હતી તો હું તમે જોયું નહીં હોય ને ચિત્ર. જો આને મશાલ કહેવાય. બરાબર. એ સળગતી મશાલ. ક્રાંતિકારી જે પ્રવૃત્તિ કરતા હતા ક્રાંતિવીરો એનું ચિહ્ન હતું. અને આ જે છે રામપ્રસાદ બિસ્મિલ જે છે એમની આ એક પંક્તિ છે. બરાબર. આ વાસુદેવ બળવંત ફડકે છે. ચિત્રમાં તમને દેખાય છે. તો વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે જ હતા. બરાબર. આ MCQમાં પૂછાય છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે એને શરૂ કરનાર, સૌ પ્રથમ શરૂ કરનાર કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે. બરાબર. તેઓ પુણેમાં નોકરી કરતા હતા.
તેઓ પુણેમાં ગવર્મેન્ટ નોકરી કરતા હતા, પરંતુ ત્યાં અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળી ગયા હતા અને વાસુદેવ બળવંત ફડકે નોકરી છોડી દીધી હતી. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરાવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરાવવાની એટલે કે વાળ ન કપાવવાની પ્રતિજ્ઞા લીધી અને વાસુદેવ ફડકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી. જો બ્રિટિશ સરકાર સામે એમને એક ગુપ્ત યોજના બનાવી, બરાબર, અને એમાં સશસ્ત્ર સંગઠન એટલે શસ્ત્રો ભેગા કરવા. જે ક્રાંતિકારીઓ હતા એ ક્રાંતિકારીઓને જે બ્રિટિશરો ને ખબર પડે કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવે છે, તો હંમેશા બ્રિટિશરો જે છે આના પર નજર રાખતા હતા. એ ક્યાં જાય છે, કઈ જગ્યાએ રહે છે, ક્યાં આગળ મળે છે, તે બધી જ જગ્યાએ એ લોકો પછી ચેક કરતા. ભાઈ હથિયારો હોય તે હથિયારો જે છે બ્રિટિશરો જે છે એ લઈ લેતા, બરાબર. તો આ જે વાસુદેવ બળવંત ફડકે જે છે એ વાસુદેવ બળવંત ફડકે એ ગુપ્ત રીતે એટલે કે શસ્ત્રો એટલે કે હથિયારો જે છે એ ભેગા કરવાનું જે છે એક આયોજન ઘડ્યું, બરાબર. તો પૂછાય કે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં વાસુદેવ બળવંત ફડકે શું કર્યું, અથવા તો વાસુદેવ બળવંત ફડકેની નોંધ પૂછાય તો તમે આ બધું લખી શકો, બરાબર. કે સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે રૂપિયા 4,000 ઇનામ જાહેર કર્યું. એ વાસુદેવ બળવંત ફડકેને જે મારીને લઈ આવે એના માથા માટે એટલે કે કોઈ એને મારી નાખે અને મારીને લઈ આવે એનું માથું, તો ભાઈ એને 4,000 ઇનામ આપવામાં આવશે એવી જાહેરાત કરી. બરાબર. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે રૂપિયા 4,000 ઇનામ જાહેર કર્યું. તે વખતે 4,000 એટલે 4 લાખ બરાબર હોય. તો અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે રૂપિયા 4,000 ઇનામ જાહેર કર્યું હતું. વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલા કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા અને અંગ્રેજ સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી હતી અને તેણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો. જો વાસુદેવ ફડકે શું કરતા હતા, તો વાસુદેવ ફડકે હતા એ હુમલાઓ કરતા હતા, બરાબર. અંગ્રેજ થાણા જે અંગ્રેજોની જે ચોકીઓ હતી એ અંગ્રેજી ચોકીઓ પર એ હુમલા કરતા હતા, બરાબર. એના જે હથિયારો હોય એ લઈ લેતા હતા, લૂંટી લેતા હતા. સરકારી જે તિજોરીઓ હોય, બ્રિટિશરોની જે તિજોરીઓ હોય, સરકારી જે તિજોરીઓ હોય એ લૂંટી લેતા હતા. તો એ પૈસાથી શું કરતા હતા, એ પૈસાથી હથિયારો એ ખરીદતા હતા, બરાબર. ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા એને હથિયારોની, બંદૂકોની, દારૂગોળાની જરૂર તો પડે જ ને. પૈસા ક્યાંથી લાય, તો આવી રીતે બ્રિટિશરોની જે તિજોરીઓ હોય એ લૂંટી લેતા હતા. પછી એ બંદૂક જે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં યુવાનો જોડાય અને એને બંદૂક ચલાવતા ન આવડતી હોય તો એ લોકોને બંદૂક ચલાવવાની તાલીમ પણ આપતા હતા. એટલે ટૂંકમાં એમાં કહીએ ને કે અંગ્રેજોની જે છે હેરાન કરી નાખ્યા હતા. આ જે બળવંત ફડકેની જે પ્રવૃત્તિઓથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી હતી, ત્રાસી ગઈ હતી અને એ ઘોષણા કરી દીધી હતી કે કોઈ પણ ભોગે વાસુદેવ ફડકેની ધરપકડ કરો. એના માથા પર ઈનામ પણ મૂક્યું, તમે આગળ જોયું, બરાબર. ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી હતી ને તેણે કોઈ પણ ભોગે એમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. હવે આટલું જાણવું અહીંયા છે કે હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે, હૈદરાબાદમાં જ્યારે બળવંત ફડકે હતા ત્યાં આગળ એ મધરાત્રિ હતી, એટલે રાતનો સમય હતો. બળવંત ફડકે નિંદ્રામાં હતા અને કોઈએ એમના મેસેજ બ્રિટિશરો સુધી પહોંચાડી દીધા કે આ બળવંત ફડકે આ બાજુ છે ને અહીંયા સુતા છે ને આ જગ્યા પર છે.
કોઈએ એવા મેસેજ સરકાર સુધી પહોંચાડી દીધા, બરાબર. અને રાતોરાત હૈદરાબાદ જિલ્લામાં એક ગામમાં રાત્રિના 3 વાગે નિંદ્રા અવસ્થામાં એટલે ઊંઘની અવસ્થામાં વાસુદેવ પડકેની ધરપકડ કરવામાં આવી, બરાબર. તેમને જેલમાં પૂર્યા તો જેલની દીવાલ કૂદીને એ ભાગ્યા. જેલમાં પૂરી દીધા તો એમની જેલની દિવાલ કૂદીને એ ભાગી ગયા. 25 કિલોમીટર દોડ પછી એ પકડાઈ ગયા. એ 25 કિલોમીટર સુધી એ દોડ્યા હતા. જેલની દિવાલ કૂદીને બળવંત પડકે ભાગ્યા હતા. 25 કિલોમીટર એ દોડ્યા હતા ને પછી પકડાઈ ગયા હતા. અને જેલમાં તેમના પર અત્યાચારો થયા, એમના પર લાઠીચાર્જ થયા, એમને ખાવાનું ન આપે, એમને ખૂબ જ માર મારવામાં આવતો. અને તે ત્રાસથી, તે અત્યાચારથી તેઓનું અવસાન થયું. ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં એમનું અવસાન થયું, બરાબર. તો આ આપણા દેશને આઝાદ કરાવવા માટે જે બળવંત ફડકે જેવા ઘણા ક્રાંતિકારીઓ છે, જેના આપણને નામ અત્યારે ખબર છે, ઇતિહાસમાં છે ને જેના નથી, આવા ઘણા ક્રાંતિવીરોએ જે છે આપણા દેશને આઝાદી અપાવવા માટે કુરબાની આપી છે. ખાલી આપણે એમ સાંભળીએ છીએ ને તો જ આપણને રૂવાટા ઉભા થઈ જાય છે. આજે કોઈ પોતાના સગા ભાઈ માટે પણ આવું નથી કરતું. કોઈ સેજ તકલીફ ઉઠાવવાની થાય ને પોતાના સગા ભાઈ માટે તો બી 2 મિનિટ વિચારે છે. પત્નીઓ દ્વારા ના કહેવામાં આવે છે કે આપણે આપણું કરો ને, તમારો ભાઈ છે એ ખુદનું કરી લે છે, બરાબર ને. સગો ભાઈ છે તો બી. ને આ ક્રાંતિવીરો તો બીજા ભારતીયોને બ્રિટિશરોના જુલ્મથી બચાવવા માટે આખી પોતાના જે બલિદાનો આપી દીધા છે, બરાબર ને. તો એવા ક્રાંતિવીરોને આપણા સલામ. બરાબર. ખાલી એમ સાંભળીને જ આપણને કાંઈક થવા માંડે છે કે એ લોકોનામાં કેટલો જુસ્સો હશે, કેટલો દેશ પ્રેમ હશે એ લોકોના મનમાં. એ લોકોને પોતાના દેશના જે રહીશો છે, જે દેશવાસીઓ છે, એના પ્રત્યે કેટલી મોહબ્બત હશે કે એ લોકો જે નબળા છે, એ લોકો બ્રિટિશરોનો જે છે સામનો નથી કરી શકતા, બ્રિટિશરોની અવાજ સામે અવાજ નથી ઉપાડી શકતા, તો આપણે કરીએ કે આપણા લીધે ભલે આપણે શહીદ થઈ જઈએ, પરંતુ આઝાદી મળ્યા પછી આપણા દેશના લોકો સુખી થશે, બરાબર. કેટલી દેશ પ્રેમ હતો, દેશ ભાવના હતી, બરાબર. એવા જ બીજા જે છે ક્રાંતિવીર આવે છે વીર સાવરકર. તો વીર સાવરકર છે એ વીર સાવરકરનો અહીં આગળ એક પિક્ચર આપેલો છે, ફોટો આપેલો છે. જો એનો ફોટો જુઓ તમે, વીર સાવરકર. એમનું આખું નામ છે વિનાયક દામોદર સાવરકર. વિનાયક દામોદર સાવરકર. એમનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો હતો. વીર સાવરકરનો જન્મ 28 મે 1883માં, બરાબર, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો. નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી. પૂછાય છે આ પ્રશ્ન કે વીર સાવરકરે કઈ સંસ્થા સ્થાપી હતી? તો મિત્ર મેલા. મિત્ર મેલા નામની જે છે સંસ્થા વીર સાવરકરે સ્થાપી હતી. યાદ રાખજો. જે પાછળથી અભિનવ ભારત અને પાછળથી એનું નામ બદલી, એ સંસ્થાનું નામ બદલી અને અભિનવ ભારત એમ આપવામાં આવ્યું હતું. અભિનવ ભારત. વીર સાવરકરે જે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી એને પાછળથી નામ બદલી અને અભિનવ ભારત એ નામ આપવામાં આવ્યું હતું. આ સંસ્થાનો હેતુ શું હતો?
તો આ સંસ્થા જે હતી મિત્ર મિલાન પછીથી અભિનવ ભારત બની, એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, એનો હેતુ શું હતો? તો એનો હેતુ હતો કે સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો, કે હથિયારનો જે વિપ્લવ એટલે યુદ્ધ સંગ્રામ, સશસ્ત્ર વિપ્લવ દ્વારા એટલે હથિયારના યુદ્ધ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌ પ્રથમ હોળી કરી હતી. આ પ્રશ્ન પૂછાય છે બેટા કે વિદેશી કાપડની હોળી કરનાર ક્રાંતિવીર કોણ હતા? તો વિદેશી કાપડની હોળી કરનાર ક્રાંતિવીર સૌ પ્રથમ વિદેશી કાપડની હોળી કોણે કરી હતી? તો વીર સાવરકરે કરી હતી. બરાબર, કે બહિષ્કાર આંદોલન ચાલતું હતું ને, કે વિદેશી માલનો બહિષ્કાર કરો, તો તે વખતે વીર સાવરકરે જે શું કર્યું હતું, ઘરમાંથી જે કબાટમાં જે વિદેશી કપડા હતા ને એ બધા લઈ આવ્યા હતા અને ચોકમાં એ બધા જ કપડાને ઢગલા કર્યા હતા. અને એને જોઈને બીજા બધા પણ જે હતા એ પણ પોતાના ઘરોમાંથી વિદેશી કાપડ હતું જે લોકો પહેરતા હતા, કબાટમાં હતું, એ બધા જ વિદેશી કાપડ જે હતું એને ચોકમાં લાવીને ઢગલો કરી દીધો અને એને સળગાવી દીધો. એને વિદેશી કાપડની હોળી કરનાર કોણ હતા? જેમ ચોકમાં હોળી સળગાવવામાં આવે છે ને, હોળી ધૂળેટીના દિવસે, હોળીના દિવસે એમ હોળી સળગાવવામાં આવે છે ચોકમાં, બધા છાણા અને લાકડા ને બધું ભેગું કરીને સળગાવે છે. એ રીતે આખો કપડાનો ઢગલો થઈ ગયો હતો વિદેશી કપડાનો ને એને બાળી દેવામાં આવી હતી. ચોકમાં બાળી હતી. પછી ચોક હોય, એરિયાનો મેઇન ચોક હોય, ત્યાં આગળ બધું કપડાનો વિદેશી કાપડનો ઢગલો કર્યો હતો ને એને સળગાવવામાં આવ્યો હતો. એટલે કહેવામાં આવે છે વિદેશી કાપડની હોળી કરી હતી. તો એ વિદેશી કાપડની હોળી કરનાર સૌ પ્રથમ કોણે કરી હતી? તો વીર સાવરકર હતા. સૌ પ્રથમ વિદેશી કાપડની હોળી કરનાર વીર સાવરકર હતા. એ યાદ રાખજો, એ પ્રશ્ન પૂછાય છે, MCQમાં છે જ તમારે. શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા અને વીર સાવરકર 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ નામનું પુસ્તક લખ્યું. જો આ પ્રશ્ન બી પૂછાય છે કે એ વધુ શિષ્યવૃત્તિ મેળવી અને વધુ અભ્યાસ કરવા માટે વીર સાવરકર ક્યાં ગયા? તો ભાઈ લંડન ગયા. અને લંડન જઈ અને એમણે શું લખ્યું? એક પુસ્તક લખ્યું. બેટા સ્ક્રીન છે, એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. સ્ક્રીન છે ને બેટા? હા મિસ. ઓકે, તો વાસુદેવ જે છે બળવંત, એક મિનિટ, હા, વીર સાવરકર છે, એ વીર સાવરકરે શું કર્યું? તો વીર સાવરકરે વિદેશી, જો અહીંયા વીર સાવરકર તમને દેખાય છે, સ્ક્રીન મેં બદલી, તમને દેખાણી સ્ક્રીન? હા મિસ. હા, વીર સાવરકરનો પિક્ચર દેખાય છે તમને? ફોટો દેખાય છે? વીર સાવરકરનો ફોટો દેખાય છે બેટા? હા મિસ. ઓકે, તો વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની હોળી કરી. બરાબર, તો સૌ પ્રથમ વિદેશી કાપડની હોળી કરનાર કોણ? તો ભાઈ વીર સાવરકર. પછી એમને શિષ્યવૃત્તિ મળી અને એ લંડન અભ્યાસ કરવા ગયા. વધુ અભ્યાસ કરવા એ ક્યાં ગયા? લંડન. અને વીર સાવરકરે એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ છે 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. એ આખા પુસ્તકનું નામ છે, મેં અંડરલાઈન કરી છે, કે 1857
ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું એક પુસ્તક એમણે લખ્યું અને જે પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું કે એમણે પુસ્તક તો લખ્યું પરંતુ એને પ્રકાશન માટે જે પ્રેસમાં મોકલવામાં આવે ને એ પહેલા જ એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું અને એ છપાણું નહોતું કારણ કે તમને ખબર જ છે કે 1857 નો સંગ્રામ એવી રીતે થયો હતો અને એમાં ભારત મુસ્લિમના જે હિન્દુ મુસ્લિમ એકતા જે છે એટલી બધી મજબૂત હતી અને બધા સાથે મળીને આ 1857 ના સંગ્રામમાં જે છે જોડાયા હતા અને એનું એન્ડ એ આવ્યું હતું કે એ નિષ્ફળ તો ગયો જ તો કારણ કે શરૂઆત પહેલા જ એનો સમય પહેલા જ શરૂઆત થઈ ગઈ પરંતુ એનું રિઝલ્ટ એક બહુ સરસ આવ્યું હતું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એટલે કે કંપની શાસન હતું એ ભારતમાંથી હટી ગયું હતું અને એ પછી અંગ્રેજો હતા ઇંગ્લેન્ડના એટલે બ્રિટિશરો હતો એટલે કે બ્રિટિશ શાસન એ ભારત પર લાગુ પડ્યું હતું બ્રિટિશ તાજ શરૂ થયું હતું એટલે 1857 નું પ્રથમ સોરી હા અહીંયા આગળ 1857 ના ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું પુસ્તક એમણે લખ્યું હતું બરાબર ને એનાથી એ પુસ્તકથી શું થાય કે લોકોમાં મેં કીધું ને હમણાં કે લોકોમાં એકતાની ભાવના જન્મે બરાબર આ જે સંગ્રામમાં શું થયું હતું તો હિન્દુ મુસ્લિમ એકતા પ્રગતિ હતી બરાબર અને એમણે જે છે બ્રિટિશ જે કંપની હતી કંપની શાસન હતું એનું જે છે હલાવી દીધી હતી બરાબર ઉઠી ગઈ હતી અને એ પછી જે છે બ્રિટિશ તાજ આવ્યું હતું આ પુસ્તક વાંચીને લોકોને પ્રેરણા મળે લોકોને રસ્તો મળે લોકો બ્રિટિશરોનો વિરોધ કરત એટલા માટે આ પુસ્તક પ્રેસમાં ગઈ એ પહેલા જ એને પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો એટલે કે આ પુસ્તક છપાણી ન હતી પરંતુ આ પ્રશ્ન પૂછાય છે કે 1857 નો ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ જે હતું એ પુસ્તક કોણે લખ્યું હતું તો વીર સાવરકરે બરાબર આપણે જો અહીંયા પાઠમાં જ આપણને ઘણા બધા પ્રશ્નોના આન્સર જે છે તૈયાર થઈ જાય છે ઘણા બધા પ્રશ્નો તૈયાર થઈ જાય છે બરાબર એ જ અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો બરાબર કે અંગ્રેજ અફસરની હત્યા થઈ અને એ પિસ્તોલ જે છે એ વીર સાવરકર પાસેથી મળી અને એ ગુનામાં એમના પર જે છે અદાલતમાં કેસ ચાલ્યો તેમને આજીવન કાળા પાણીની સજા થઈ કાળા પાણીની સજા એટલે એક એવી રીતે જગ્યા છે કે જ્યાં આજુબાજુ જે છે પાણી હોય ને વચ્ચે જેલ હોય કાળા પાણી એને સજા કરવામાં આવી હતી અને એ જેલ જે હતી કાળા પાણીની સજા થતા આંદામાન જેલમાં મોકલી છે ટાપુ જે આંદામાન છે ત્યાં આગળ એક જેલ છે આજુબાજુ પાણી છે બરાબર ત્યાંથી ભાગી ન શકે બરાબર આંદામાન જેલમાં એમને મોકલી દેવામાં આવ્યા ભારતમાં નજર કેદ રાખવામાં આવ્યા ત્યાં આંદામાન જેલમાં એમની તબિયત બગડી અને પાછા એમને ભારતમાં લાવવામાં આવ્યા અને ભારતમાં એમને નજર કેદ રાખવામાં આવ્યા અને 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર અવસાન પામ્યા બરાબર તો અહીંયા આગળ આપણે બે ક્રાંતિવીરો વિશે અહીંયા આગળ અભ્યાસ કર્યો પહેલા હતા પ્રથમ ક્રાંતિવીર જેને ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રથમ વાર શરૂ કરી એ હતા વાસુદેવ બળવંત ફડકે જે હતા એમણે સરકારી તિજોરી લૂંટવાથી લઈ પોલીસ જે ચોકીઓ હોય એના પોલીસ ચોકીની જે તિજોરીઓ હતા એ લૂંટતા એ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવવા માટે હથિયાર ખરીદવા માટે એનો પૈસાનો ઉપયોગ કરતા અને જે બીજું શું કરતા તો એ બંદૂક ચલાવવાની તાલીમ આપતા અને અંગ્રેજ સરકારને જે છે એમ કે ને હેરાન કરી દીધા હતા અંગ્રેજ સરકારને બરાબર એ નાકે દમ લઈ આવ્યા હતા એટલે એમના માથા પર 4000 રૂપિયાનું ઇનામ અને કોઈ પણ ભોગે હવે એમની ધરપકડ કરવી જ જોશે એવું નક્કી કર્યું અને પરિણામે એ હૈદરાબાદ
માં એક ગામમાં હતા અને મધરાત્રે છે નિંદ્રામાંથી એની ધરપકડ કરવામાં આવી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા. એ જેલ પણ એ દિવાલ પણ એ કૂદી અને એ ભાગી ગયા હતા. 25 કિલોમીટર એ દોડ્યા હતા અને પછી પકડાઈ ગયા અને પછી જેલમાં એમના પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યા અંગ્રેજ પોલીસ દ્વારા. અને એ પછી ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં એમનું અવસાન થયું. એના પછી બીજા ક્રાંતિવીર જોયા વીર સાવરકર હતા. એ વીર સાવરકર નો જન્મ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ભંગુર ગામમાં થયો હતો. બરાબર. એમણે શું કર્યું હતું, મિત્ર મિલા નામની સંસ્થા સ્થાપી હતી. એ પાછળથી અભિનવ ભારત તરીકે જાણીતી બની. અને એ સંસ્થાનું જે હેતુ હતું, અભિનવ ભારતનું જે મુખ્ય હેતુ હતું શરૂ કરવાનું, એ હતું સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો. હથિયારો દ્વારા ભારતમાંથી અંગ્રેજ સત્તાનો અંત લાવવાનો ઉદ્દેશ્ય હતો આ અભિનવ ભારતનો. વીર સાવરકરે જે છે એ પ્રથમ વાર વિદેશ કપડાની હોળી કરી હતી. આ પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો. વિદેશી કાપડની સૌ પ્રથમ હોળી કરનાર કોણ હતા? ક્રાંતિવીર વીર સાવરકર હતા. શ્યામજી કૃષ્ણ વર્માની જે સંસ્થામાંથી એમણે શિષ્યવૃત્તિ મેળવી. વીર સાવરકરે એક પુસ્તક લખ્યું હતું, એ બી પૂછાય છે. વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું હતું? તો 1857 ભારતનો સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. અને તેમાં એ પુસ્તકમાં જે ભારતીયોને જુસ્સો દેવડાવે એવી બધી ઘટનાઓ લખી હતી. અને એકતા, ભારતીયોની એકતા, દેશ દાજ દેશ લાગણી પ્રેમ એ લોકો વાંચીને એને મળતું હતું. એટલા માટે થતા પહેલા જ એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું. અને પ્રતિબંધિત થયેલું એ વિશ્વનું પ્રથમ અને અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલ જે પિસ્તોલ હતી એના ગુનામાં ધરપકડ કરવામાં આવી અને તેમના પર કેસ છે કાળા પાણીની સજા આંદામાન જેલ મોકલી દેવામાં આવ્યા હતા. અને એ પછી ત્યાં આગળ એમની તબિયત બગડતા એમને ભારતમાં લઈ આવવામાં આવ્યા. 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકરનું અવસાન. બરાબર. આ બે ક્રાંતિવીરો વિશે આપણે અત્યારે જોયું. બરાબર. અહીંયા આગળ આપણો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ટાઈમ છે એ હોમવર્કમાં હું તમને ટૂંક નોંધ આપું છું. 2 ટૂંક નોંધ તમને જેવી ને જેવી રીતે આવડતી હોય બુકમાં જોવાનું નહીં, સ્ક્રીનશોટ પણ લેવાના નહીં. વાસુદેવ બળવંત ફડકે અને વીર સાવરકર વિશે તમારે નોંધ લખવાની છે. તમે અત્યારે એ બધી જ માહિતી લખી નાખો તમે તો એ ટૂંક નોંધ થઈ જાય. બરાબર. એમનો જન્મ તારીખ, બરાબર, એને અવસાન તારીખ જેવું જ છે, તમને યાદ રહી જશે. બરાબર. એટલે હોમવર્ક નોંધ છે વાસુદેવ બળવંત ફડકે અને વીર સાવરકર વિશે. બરાબર. મને મારો અવાજ આવે છે ગર્લ્સ? મારો અવાજ હા આવે મિસ છે આવે બેટા? છે. શું હા આપ્યું મિસ. બેટા? હોમવર્કમાં શું આપ્યું?